હેલો ગાઈસ, જય માતાજી, શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે મજામાં જશો અને હું પણ મજામાં છું. ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે હું તમારા માટે કંઈક નવીન લઈને આવી છું. તો આજે છે આપણે મોમોઝ બનાવવાના છે અને મોમોઝની રેસિપી તમારી સાથે હું શેર કરીશ. કેમ કે અમે મોમોઝ કેવી રીતે બનાવીએ એ તમને આજે હું કહીશ, અને એ પણ હેલ્ધી હો. એટલે કેમ કે બધા એ લોકો આપણે મેંદાનો લોટ યુઝ કરતા હોય, પણ હું મેંદાનો લોટ યુઝ નથી કરતી. હું કંઈક નવીન જ યુઝ કરીશ. તો ચોક્કસથી ને આ વિડીયો છેલ્લે સુધી જોજો. ને જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ગાઈસ, તો પહેલાં તો આપણે ચટણી બનાવશું. કેમ કે ચટણી વગર તો મોમોઝ અધૂરા છે. તો મોમોઝની ચટણી કેવી રીતે બનાવીએ એ તમે જોજો. ગાઈસ, તો જો પહેલાં તો આપણે ચટણીને બનાવવા માટે પાણી નાખી અને એમાં લસણ, ડુંગળી ને ટમેટાં ને મરચાં ને બધું ઉકળવા મૂકી દીધું છે. ગાઈસ, તો જો આપણે આ બધા ટમેટાં ને મરચાં ને બધું ઉકળી ગયું છે. એમાં લસણ ને બધું નાખ્યું હતું, એ પણ બધું ઉકળી ગયું છે. તો હવે ઘડીક વાર એને ઠંડુ થવા દઈએ, પછી આપણે એને મિક્સરમાં પીસી લઈએ. ગાઈસ, તો જો હવે આપણે આ બધું ઠંડુ થઈ ગયું છે, એટલે આપણે મિક્સરમાં પીસી લઈએ. ગાઈસ, તો આપણે જો ચટણી પીસી લીધી છે ને પછી એને હવે આપણે વઘાર મૂકવાનો છે. ગાઈસ, તો જો આપણે ચટણીના વઘાર માટે પહેલાં આપણે 2 પાવડા તેલ મૂકી દીધું છે. અને અત્યારે જો વિનેગર લઈ લીધું છે અને ટમેટા સોસ લઈ લીધો અને ચીલી સોસ લઈ લીધો છે. ને પછી આપણે એનો હવે વઘાર કરવાનો છે. પહેલાં તો આપણે છે ને આ જે ચટણી છે એને આપણે આમાં એડ કરી દઈએ. ગાઈસ, તો આપણે ચટણીનો વઘાર તો મારી દીધો છે. હવે એમાં આપણે મસાલા નાખીએ. હિંગ નાખી દઈએ, થોડુંક હળદર નાખી દઈએ અને થોડી ઘણી લાલ મરચું નાખીએ. લાલ મરચું જો કે એમાં તો આપણે નાખ્યું જ છે, પણ થોડું ઘણું નાખીએ તો જરીક તીખાશ આવી જાય. ને સ્વાદ પ્રમાણે આપણે નિમક નાખી દઈએ. જો સ્વાદ પ્રમાણે નિમક નાખી દીધું. ને પછી આ બધા જે ટમેટા સોસ છે, ચીલી સોસ છે ને વિનેગર છે, તો એ બધા પછી વસ્તુ નાખી અને એને હારી પટની ચડવા દેવાની. અને ચડી જાય પછી આપણી ચટણી રેડી. ગાઈસ, તો આપણી ચટણી થઈ ગઈ છે રેડી. અત્યારે જો ચડીક વાર ઉકળી જાય પછી આપણે મોમોઝ સાથે ખાવામાં રેડી થઈ ગઈ છે ચટણી. એકવાર પહેલી તો ચાખી લેવા દો પહેલાં, કે જો કે મસ્ત રે ચટણી. તો એકદમ કલર પણ જો એક નંબર આવ્યો મસ્તીનો લાલ ચોર, જેમ આપણે ગામમાંથી લઈએ ને એ બસ મસ્ત મજાની ચટણી બની છે. તો જેને પણ કોઈને મોમોઝ ખાવા હોય ને મોમોઝની ચટણી ખાવી હોય તો આવી જાઓ આપણી ઘરે. તો મોમોઝની સ્ટફિંગ તૈયાર કરવાની છે. તો જો અત્યારે આપણે ખમણ કરી લીધું છે, ગાજર અને કોબીનું ખમણ કર્યું છે. ખમણ કરીને પછી એમાં ડુંગળી નાખી દીધી ને મરચાં નાખી દીધા. ને એમાં થોડુંક આપણે કાળી જીરી અને નિમક નાખી દીધું છે. થોડું ઘણું નિમક નાખ્યું છે. પછી જો એવું લાગશે તો આપણે પછી પાછું નાખશું. ને અત્યારે ટમેટા સુધારી લીધા. ને અમારા શ્રેયાબેન જો મેગી લેવા ગયા હતા, તો શ્રેયા મેગી લઈને આવતી રહી. એટલે થોડું ઘણું અમારે છે ને મોમોઝમાં તો મેગી ન નાખે, પણ અમારા છોકરાઓને પછી છે ને એમને મોમોઝ હોય ને તો એ નથી ખાતા. એટલે અરે મેગી નાખી દઉં ને એટલે થોડું ઘણું મેગીનો સ્વાદ આવે એટલે એ મોમોઝ પણ ખાઈ લે. આપણે મેગીનું પાણી ઉકળવા મૂકી દીધું છે અને પછી આપણે મેગી નાખી દઈએ. થોડુંક નહીં એવી આપણે ઉકળવાની છે મેગી. એટલે જો અહીંયા મેગીનું પાણી મૂકી દીધું. કે મોમોઝમાં તો મેગી નથી નાખતા, પણ અમારે છે ને મેગી નાખું ને તો મારા છોકરાને બહુ જ ભાવે છે. એટલે એમાં થોડું ઘણું નવીન એડ કરું તો મજા આવે. એટલે એને છે ને મેગી નાખીને બનાવી દઉં તો મસ્ત મજાનું ખાઈ લે અને એને ભાવે પણ એટલું. આપણે કોબી ગાજરનું ખમણ કર્યું હતું, એને આપણે જો નીસોવી અને પાણી કાઢી નાખ્યું છે. અને ગાજર ને એ બધી સ્ટફિંગ છે એને હવે આપણે વઘાર કરશું. તો આપણી મેગી પણ બફાઈ ગઈ છે. જો એને પણ હવે થોડું ઘણું પાણી નાખી અને ઠંડી કરી લઈએ. કેમ કે એમાં પાણી થોડું ઘણું હતું. તો આપણી મેગી પણ તૈયાર છે. અત્યારે વઘાર માટે આપણે તેલ મૂકી દઈએ. ટોપિયામાં તેલ નાખી અને પછી આ બધો મસાલો છે એને
ખાલી નહીં એવું જ એને વઘાર કરવાનું છે, સડવા નથી દેવાનું. એટલે નહીં એવું જો વઘાર કરી તો ગાઈસ આપણે વઘાર કરી લીધો છે. જો કેવો મસ્ત મજાનો મસાલો થઈ ગયો છે ગાઈસ. તો જો હવે હું કહેતી હતી ને કે એક સિક્રેટ છે, કેમ કે ઓલમોસ્ટ આપણે જ્યારે મોમોસ કરીએ ત્યારે છે ને આપણે મેંદાનો લોટનું યુઝ કરીએ, પણ હું મેંદાનો લોટનો યુઝ નથી કરતી. હું છે ને આપણે કેમ રોટલી વણીએ, ઘઉંના લોટની નાની નાની પૂરી વણી ને એના હું મોમોસ બનાવું છું. કેમ કે બધાને ઘણાને મેંદાનો લોટ ભાવતો હોય, ઘણાને નોય ભાવતો હોય. એટલે આપણે નાના છોકરાને દઈએ તો એને પણ નુકસાન કરે થોડોક, એટલે બને ત્યાં લગન નાના છોકરાને ઓછો દેવાય. પણ હું અત્યારે જો બનાવું છું, નાની નાની પૂરી બનાવું છું ને એ પણ ઘઉંના લોટના મોમોસ બનાવું છું. તમે કેવી રીતના બનાવો મને જરીક કોમેન્ટ કરજો ગાઈસ. મોમોસ બનાવવામાં તો તકલીફ એમાં થાય કે બધી વસ્તુ નોર્મલ થઈ જાય, પણ જ્યારે મોમોસ વારવાનું હોય ત્યારે એ મોમોસ છે ને બગડી જાય. પણ જોજો હું આ મોમોસ કેવી રીતે બનાવું, કેમ કે આ ઘણા મેંદાના લોટનું હોય એટલે ઘાયકા વળી જાય ને હું આ ઘઉંના લોટનું કરું એટલે ઘઉંના લોટના તો ઘણા બીતા હોય કે ભાઈ તૂટી જાય ને, નહીં આ તૂટે નહીં ને એકદમ મસ્ત મજાના મોમોસ બની જાય. ને અમારા સુજલભાઈ તન જો આવી ગયા ટ્યુશનમાંથી ને એને તો સ્ટફિંગ બનાવી ગયું છે. એ ખાધા કાંઈ જાસ તો બપોરની એક ધરી વર્ગીશું મોમોસ હાટું થઈને, કેમ કે બપોરે ચટણીનું બનાવી લીધું બધું ને મારે પછી બધું ભેગું થઈ જાય તો ચટણીનું બધું ભેગું મેળ ન આવે અને વિડીયો બનાવો તો એટલે પછી થોડું ઘણું આગળ પાછું કરવું પડે. ને પછી પાછું મારે બાયું આવી જાય પાર્લરમાં તો પછી મોડું થઈ જાય, એટલે પછી પહેલાં ચટણી આપણે બનાવી દીધી ને હવે અત્યારે ખાલી મોમોજ વારવાના જ છે. બાકી જો અત્યારે હવે પૂરી પણ આપણે થોડી ઘણી થઈ ગઈ ને થોડી ઘણી બાકી છે. તો આપણી પૂરી વણાઈ ગઈ છે, બધી રેડી થઈ ગઈ છે અને હવે આપણે સ્ટફિંગ ભરશું. એક પૂરીમાં સ્ટફિંગ ભરી ને પછી આપણે મોમો ગાઈસ. તો જો આમાં 1 ચમચી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દેવાનું ને પછી જો આવી રીતના પાટલી કેમ વાળતા હોય આપણે એવી રીતના પાટલી વાળતી જવાની. એકદમ મસ્ત મજાના મોમોસ થઈ જાય રેડી. ને એ પણ ઘઉંના લોટના મોમોસ. કેમ કે ઘણા લોકો એમ કહેતા હોય કે ઘઉંના લોટથીને છે ને તૂટી જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને, પણ નહીં, હું એકદમ મસ્ત મજાના જો થઈ ગયા ને એકદમ મસ્ત મજાના રેડી. તો આપણા મોમોસ રેડી થઈ ગયા છે અને કેવા લાગે જો પાટલી જેમ આપણે સાડીની પાટલી વાળતા હોય ને એવી રીતના પાટલી વાળી, આવી રીતના પાટલી વાળીને પછી એકદમ મસ્ત મજાના મોમોસ થઈ જાય. આપણે જ્યારે બાફવા મૂકીએ ત્યારે છે ને ચોટે નહીં એટલા માટે થોડું ઘણું આપણે તેલ પણ લગાડતી જાઉં, કેમ કે તેલ લગાડી ગયેલું હોય તો એકાબીજા ચોટે નહીં, ઓલું નકર પછી છે ને બધા ભેગા આપણે ચોટી જાય. એટલે હું તો બને ત્યાં લગણ મારી પાસે થોડું ઘણું આડાવડું જુગાડ હોય તો કરી લઉં. એટલે આવી રીતના તેલ લગાડી અને જો અહીંયા આપણે પાણી મૂકી દીધું છે અને આમાં જો આપણે મોમોસ મૂકતા જઈએ. પછી આમાં બધા મોમોસ આપણે આવી રીતના રેડી કરી ને પછી બાફવા મૂકી દઈએ ગાઈસ. તો બધાય મોમોજ આપણે ભરાઈ ગયા છે અને મોમોજ ભરાઈ ગયા ને જો મસ્તી ના લાગે. અત્યારે મારી પાસે છે ને એક જુગાડ કર્યો છે, ગ્લાસ મૂકી દીધો, ગ્લાસ માથે પછી એક ડીશ મૂકી, કેમ કે બે ભેગા થઈ જાય તો બધા ચોટી જાય, એના કરતાં એક ગ્લાસ મૂકીને એની ઉપર પાછી ડીશ મૂકી છે ને ગાઈસ. હવે વપાઈ જાય પછી આપણે ખાવા માટે રેડી છે. અહીં આપણે એના પપ્પાને રોટલી ખાવી જોઈએ, કેમ કે એને મોમોજ ભાવે તો ખરી પણ ટૂંકમાં એને થોડીક રોટલી પણ જોઈએ. ભેગું ગમે એ વસ્તુ અમે બનાવી છે તો પહેલાં એને રોટલી તો જોઈએ જ, એટલે પછી એના હાટું હું 2 રોટલી કરી લઉં ત્યાં આપણા મોમોસ રેડી થઈ જાય. બસ ઝાઝી મહેનત પછી આપણે મોમોસ રેડી થઈ ગયા છે. તો ચાલો બધા લોકો મોમોસ ખાવા. ગાઈસ જો અત્યારે મોમોસની ચટણી ને મોમોસ ને બધા રેડી જ છે અને અત્યારે અહીંયા છે એ
દાળ બનાવી હતી બપોરે આપણે ભાત બનાવ્યો તો એ ભાતે છે અને મુરબો છે ને એના પપ્પા જો અત્યારે ખાહે હાલો ટેસ્ટ કરો ને પછી બતાવો કેવો થયું તો બધાએ જો મોમોસ ખાવા બેસી ગયા છે અને સુજલ કેવું મોમોસ છે મસ્ત પેલા ખાતો કરી પછી કહેજો તમે હા તો ચાલો હવે બધા લોકો તો મારી જ મહેનત છે ને હું જ ન ખાવા બેહું તો એવું થોડું બને ને મારા ફેવરેટ છે તો ચાલો હવે આપણે પણ ખાઈ લઈએ અને જો તમારે બધાને ખાવો હોય તો પહોંચી જાઓ અને મારો વિડીયો જો આ તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ને હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં લગન બાય.